ઉત્તર ગુજરાતમાં આબ ફાટ્યું અને બનાસકાંઠા અને સાબરકાંઠા બેહાલ થઈ ગયું। વરસાદના અવિરત વારથી બનાસકાંઠા અને સાબરકાંઠાના અનેક તાલુકા તરબોળ થઈ ગયા છે। અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી થઈ ગયું। જિંદગી મુશ્કેલીમાં મુકાઈ ગઈ। વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા, ઘરવખરી તાણી ગયા તો દુકાનમાંથી વેપારી તણાઈ ગયો। ઉત્તરમાં મેઘો અનરાધાર, આફત લાવ્યો અપાર। બનાસકાંઠા જળબંબાકાર, સાબરકાંઠામાં અવિરત માર। અરવલ્લી બન્યું લાચાર। 16 જૂનથી રાજ્યમાં ચોમાસું જામ્યું છે। મેઘરાજા વારાફરતી દરેક જિલ્લામાં પધરામણી કરી રહ્યા છે। ક્યાંક ધીમી ધારે વરસે છે તો ક્યાંક અનરાધાર। જોકે છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં જોર વધાર્યું। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ અરવલ્લી અને મહેસાણામાં ગઈકાલથી અવિરત વરસાદ પડ્યો। બનાસકાંઠાના પાલનપુર, થરાદ, ડીસા, ઇકબાલગઢ, વડગામમાં વરસાદ જોવા મળ્યો તો સાબરકાંઠાના ખેડબ્રહ્મા, વડાલી, ઈડર, જ્યારે અરવલ્લીના ભિલોડા અને મહેસાણાના કેટલાક વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો। જોકે ઉત્તર ગુજરાતમાં પડેલો અનરાધાર વરસાદ ક્યાંક આફત લઈને આવ્યો તો ક્યાંક આનંદ। બનાસકાંઠાના દાંતીવાડામાં સિઝનમાં પહેલીવાર રાણીટૂંક ઝરણા વહેતા થયા તો બીજી બાજુ કેટલાક વિસ્તારમાં આફતના પાણીએ નુકસાની વેરી। બનાસકાંઠાના ડીસામાં મેઘરાજાની તોફાની બેટિંગથી અનેક વિસ્તાર પાણી પાણી થયા। ડીસાના માળીવાસ, રિજમેન્ટ વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ફરી વળતા મોટું નુકસાન થયું। બનાસકાંઠામાં પાલનપુરમાં ધમધોકાર વરસાદે મુશ્કેલી વધારી। અનરાધાર વરસાદ પડતા ડેરી રોડ પરની દુકાનોમાં ઢીંચણસમા પાણી ભરાતા દુકાનનો સામાન તરવા લાગ્યો। અને આ વરસાદે પાલનપુરને પાણી પાણી કરી દીધું છે। પાલનપુરના ડેરી રોડ વિસ્તારમાં છું અને આ વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ થયો છે। જે પ્રકારે દુકાનોમાંની અંદર જે પાણી ઘૂસ્યા છે, આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે ઢીંચણસમા પાણી છે તે અત્યારે દુકાનોની અંદર ઘૂસી ગયેલા જોવા મળી રહ્યા છે। અત્યારે હું ગેરેજની દુકાનમાં છું ને આ ગેરેજની દુકાનનો સામાન છે તે પાણીની અંદર તરી રહ્યો છે। જે તળાવ જેવી સ્થિતિ છે તે અત્યારે દુકાનોની અંદર જોવા મળી રહી છે। આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો દુકાનનો સરસામાન છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે। દુકાનો ની અંદર ઢીંચણસમા પાણી છે તે ભરાયા છે અને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક વેપારીઓને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। બનાસકાંઠામાં પડી રહેલ અવિરત વરસાદે ઘરો અને દુકાનોમાં નુકસાન કરવાની સાથે રસ્તા અને કોઝવે ધોઈ નાખતા મુશ્કેલી ડબલ થઈ ગઈ। પાલનપુરની લડબી નદી બે કાંઠે વહેતા વેડંચાથી ભાવેસણા જતો કોઝવે તૂટ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કોઝવે પરથી ધસમસતા પાણી વહી રહ્યા છે। મહત્વનું છે કે વેડંચાનો કોઝવે 12 મહિનામાં ત્રીજી વાર તૂટ્યો છે। ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે પાલનપુર હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો। પાલનપુર હાઈવે પર 3-4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી। પાલનપુરનો ગઠામણ પાટિયા વિસ્તાર અનરાધાર વરસાદથી બેટમાં ફેરવાયો। ગઠામણ પાટિયા પાણી પાણી થતા લોકોને ભારે હાલાકી પડી। અવિરત વરસાદથી પાલનપુરની મામલતદાર કચેરીમાં પણ 2 ફૂટ જેટલા પાણી ભરાયા હતા તો મામલતદાર કચેરીના પ્રાંગણમાં આવેલું મંદિર પણ ડૂબી ગયું હતું। બનાસકાંઠાના વડગામ સહિત આસપાસના વિસ્તારોમાં પણ મેઘો મુશળધાર જોવા મળ્યો। મુશળધાર વરસાદથી વડગામ બજાર તેમજ હાઈવે પર પાણી ભરાયા હતા। ડીસા પંથકમાં ખાબકેલા ધોધમાર વરસાદે લોકોની મુશ્કેલી વધારી। તોફાની વરસાદથી ગોડગામથી દાંતીવાડાને જોડતો રસ્તો બંધ થઈ ગયો હતો। વોગલાનું પાણી બે કાંઠે થતા 4-5 ગામને જોડતો રસ્તો બંધ થયો। ધોધમાર વરસાદથી ડીસા રાધનપુર હાઈવે પાણી પાણી થયો। માલગઢના મહાદેવપુરા હાઈવે પાસે પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ધાનેરામાં પણ ધોધમાર વરસાદ ખાબકતા અનેક રોડ રસ્તા પાણી પાણી થયા। બજારોમાં નદીઓની માફક પાણી વહેતા જોવા મળ્યા। અત્ર તત્ર સર્વત્ર જળ સામ્રાજ્ય છવાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। ધાનેરાના દેઢા ગામે આકાશમાંથી આફત વરસતા આખું ગામ જળબંબાકાર થયું। ગામની સાથે આસપાસના ખેતરો બેટમાં ફેરવાયા। ખેતરોમાં બનાવેલા કેટલાક ઘરો પણ જળ પ્રલયની ઝપેટમાં આવ્યા હતા। જળ કરફ્યુ લાગતા ઘર આંગણે બાંધેલા ઢોર પાણીમાં તરફડિયા મારતા નજરે પડ્યા। જોકે પાણી વધી જતા ઢોરને ખુલ્લા છોડી મુકાયા। બનાસકાંઠાના થરાદમાં પણ ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। થરાદ બસ સ્ટેન્ડ, એસટી વર્કશોપ જળમગ્ન બન્યું। દર ચોમાસે પાણી ભરાવાની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। બે ગામના રસ્તાઓ આવેલા છે, વજેગઢ અને મલુપર, તેમ છતાંય વર્ષોથી આ સમસ્યાનો નિકાલ આવતો નથી। અને હવે તો ગ્રામ પંચાયત પણ નવી બની છે, નવા સરપંચ આવ્યા છે, તો હવે જો સારી રીતે યોગ્ય કરે
તો સારું છે, નહીં તો પછી અમારે આના માટે આંદોલન ઉપર ઉતરવું. પાણીનો પ્રશ્ન છે છેલ્લા કેટલાય વર્ષોથી હું દેખી રહ્યો છું કે અહીંયા કને કોઈ સોલ્યુશન આવતું નથી. સરકારને ઘણીવાર રજૂઆત કરી છે, નગરપાલિકાને પણ રજૂઆત કરવામાં આવી છે. આ રસ્તા ઉપર 4-5 સ્કૂલો છે નાના નાના છોકરાઓની, જે 1 થી 8 ધોરણની હોય એવી ટાઈપની, અને 4-5 સોસાયટીઓ છે. મલુપુર ગામનો રસ્તો છે, મેઇન રસ્તો અહીંયાથી ચાલવાનો. તો અહીંયા પાણી બહુ વધારે ભરાયેલું હોય છે. નાના છોકરાઓ તો ચાલી શકતા નથી, 2 વ્હીલરે માંડ બધા લઈ જાય છે જીવના જોખમ ઉપર. બનાસકાંઠામાં અનરાધાર પડેલા વરસાદથી વિસ્તારના કેટલાક માર્કેટિંગ યાર્ડ પાણી થઈ ગયા. બનાસકાંઠાના ઇકબાલગઢ માર્કેટ યાર્ડમાં ઢીંજણસમા પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. યાર્ડના શેડ નીચે પણ પાણી ઘૂસી જતા ભારે નુકસાન થયું. યાર્ડના સત્તાધીશો આરોપ લગાવી રહ્યા છે કે ભારતમાલાનો હાઈવે બનવાથી યાર્ડમાંથી પાણીનો નિકાલ અટકી ગયો છે, જેને લઈને અવારનવાર રજૂઆત કરાય છે, પરંતુ તેનો ઉકેલ નથી આવ્યો. માર્કેટયાર્ડની અંદર પણ પાણી ભરાઈ ગયું છે, શેડની અંદર પણ પાણી આવી ગયા છે. અગાઉ નેશનલ હાઈવે ઓથોરિટીને પણ કઈ સૂચના આપી હતી કે પાણીનો નિકાલ આગળ જઈ શકતો ન હોય, પાણી અટકી રિટર્ન થતું હોય માર્કેટયાર્ડની અંદર, પાણીનો ભરાવો થવાથી માર્કેટયાર્ડના શેડની અંદર પાણી ઘૂસી ગયા છે, જેને કારણે માલનું નુકસાન થયું છે. નેશનલ હાઈવે ઓથોરિટીને 7 દિવસ પહેલાં પણ સૂચના આપી હતી, એમણે રૂબરૂમાં પણ બતાવ્યું હતું, સ્થળ પર નિરીક્ષણ પણ કરાવ્યું હતું. તેમ છતાં હજુ સુધી એનો નિકાલ કર્યો નથી, જેને કારણે પાણી માર્કેટયાર્ડની અંદર બેક મારીને ભરાવો થઈ ગયેલ છે. માર્કેટિંગ યાર્ડમાં પાણી ભરાતા વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડીએ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓનો ઉધડો લીધો હતો અને તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી. બનાસકાંઠાની સાથે અનરાધાર વરસાદે સાબરકાંઠામાં પણ દસ્તક દીધી હતી. સાબરકાંઠાના ઈડરમાં અનરાધાર વરસાદથી કડિયાદરા ગામ બેટમાં ફેરવાયું. કડિયાદરાના નીચાણવાળા વિસ્તાર રામનગરમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા. ઘરોમાં ઘૂંટણસમા પાણી ફરી વળતા ઘર વખરીનો કચ્છર ઘાણ નીકળી ગયો, જેના કારણે લોકોમાં ભારે રોષ છે. ડેપ્યુટી સરપંચો કોઈ ભરતા જ નહીં, પુલ તોડતા નથી, રોડો બહુ ઊંચો કરી નાખ્યો છે. કોઈ સરપંચ કે કોઈ ડેપ્યુટી આવતો નથી, પુલનું કોઈ વ્યવસ્થા કરતા. ઘરનારો મૂક્યો છે, પાણી ની કરતું નહીં, એવું કરવાનું ખાલી ઊંચો કરી નાખ્યો છે. અત્યારે ખાવું છો, ઘૂરવાનું છો, નાનો છોકરાને કઈ જગ્યાએ લઈ જવો, બહુ પરિસ્થિતિમાં છે. તો સરપંચ ભરતું નથી કે ડેપ્યુટી નહીં ભરતું. સાબરકાંઠામાં થયેલા ભારે વરસાદ અને ઉપરવાસના પાણી આવતા હરણાવ નદી 2 કાંઠે વહેતી થઈ છે, જેના કારણે ભમરા ગામ સંપર્ક વિહોણું બન્યું. હરણાવ નદીમાં પાણીનો પ્રવાહ વધતા ગ્રામજનો છેલ્લા 2 દિવસથી હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકો જીવના જોખમે અવરજવર કરી રહ્યા છે. અમારા ગામમાં બાળકો ભણવા તકલીફ છે, જવા માટે બસારોને તકલીફ છે. કરિયાણું લેવા જવું તો કેવી રીતે જવું, 2 માણસ બીમાર થાય, કોઈ ડિલિવરી હોય તો કેવી રીતે જવું, આવી બધી ઘણી બધી તકલીફ. અમારે તો ઢોરણ હોરસી તો જઈ શકતા નહીં ને ભૂખે મરીશી. અમે તો જઈ શકતો નહીં, ખેતીવાડી વધારશે તે જવું શેમ કરીને, વધારે પોણી આવે એટલે જવાતું નથી, કવાતું એ નથી. અમારે ખેતી છે, પછી શું કરીને જવું ને, પુલ બન્યો હોત એટલી અમારી માગણી. અવિરત વરસાદથી ખેડબ્રહ્માના લક્ષ્મીપુરાથી પરોસડા જતા વિજયનગર રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ખેડબ્રહ્મામાં થયેલા વરસાદથી નગરપાલિકાના સંપની આસપાસની પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ હતી, જેના કારણે સંપમાં વરસાદી પાણી ફરી વળતા ઇલેક્ટ્રિક મોટર સહિતના સામાનને મોટું નુકસાન થયું છે. ગત રાતે જે વરસાદ પડ્યો ત્યારે મોટી હોનારત સર્જાઈ, તેના કારણે સૌથી આજે ગંદુ પાણી, નદીનું પાણી ને આજુબાજુનું વરસાદી પાણી જે નિકાલ કરવા માટેની હજી વ્યવસ્થા કરે તે પહેલાં તો બીજું પાણી ઘૂસી જતા અત્યારે હાલમાં ફરીથી ખેડબ્રહ્મા વાસીઓને પાણી વગર રહેવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા અને સાબરકાંઠા સહિત અરવલ્લીના ભિલોડા તેમજ આસપાસના વિસ્તારમાં પણ મેઘાની મહેર જોવા મળી. ખેડબ્રહ્મા તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી હરણાવ નદીમાં આફતનું પૂર આવ્યું છે. હરણાવ નદી 2 કાંઠે વહેતી થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.
સાબરકાંઠામાં મધ્યરાત્રિથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખેડબ્રહ્મા ના આસપાસ ગ્રામીણ વિસ્તાર તેમજ શહેરમાં 5.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. હજી પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે. હરનાવ નદી જે વિજયનગરથી અંતરિયાળ વિસ્તારમાંથી વહેતી આ બીજી વાર બે કાંઠે વહેતી થઈ છે અને આ જે ખેડબ્રહ્મામાં જે શહેરમાં મુખ્ય હાઈવે અંબાજી ઉપર પસાર થતો તેના નીચે થઈને પસાર થઈ રહી છે અને ખેડબ્રહ્મા બજારથી મંદિર તરફનો જે કોઝવે છે, કોઝવેમાં પાણીમાં ગરકાવ થયો છે. લોકોને અવરજવર માટે પ્રતિબંધિત કરવા. અરવલ્લીના ભિલોડામાં ભારે વરસાદ ખાબકતા હાથમતી અને બુંઢેલી નદી બે કાંઠે વહી હતી, જેના કારણે નીચાણવાળા વિસ્તારના 15 ગામને સતર્ક કરાયા. આમ ઉત્તર ગુજરાતમાં ખાબકેલા અનરાધાર વરસાદથી બનાસકાંઠા અને સાબરકાંઠા બેહાલ થયા. અવિરત વરસાદથી નદી નાળામાં ઘોડાપુર આવ્યા તો રસ્તા પર જાણે કે નદીઓ વહેતી થઈ. જોકે આફતના પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જોકે ઉત્તર ગુજરાતમાં વરસી રહેલા આફતના વરસાદે થોડું વિરામ લેતા લોકોને રાહત મળી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એક વસ્તુ તમે માર્ક કરી, આ ચોમાસાની પેટર્ન બદલાઈ છે. આ વખતનું આ 2025નું ચોમાસું કંઈક અલગ છે. આ વખતે એક ખતરનાક પેટર્ન જાણે મેઘરાજાએ અપનાવી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જ્યાં વરસે છે ત્યાં તૂટી પડે છે અને ગણતરીના જ કલાકોમાં એવો કહેર વરસાવે છે કે બધું જ બરબાદ કરી નાખે છે. નદી નાળા તો છોડો, રોડ રસ્તા પર જાણે પ્રલયનું પૂર આવી ગયું હોય એવું લાગે છે. આફતના પાણી ઘરવખરી વેપારની સાથે જિંદગી પણ તાણવા લાગ્યા છે અને આજે ફરી આવી જ પેટર્નમાં રાજકોટમાં વરસાદ પડ્યો. ગણતરીના કલાકોમાં તૂટી પડતો મેઘો, જ્યાં વરસે ત્યાં જળ પ્રલય લાવતો મેઘો, વેપાર, ઘરવખરી અને જીવ તાણતો મેઘો. આ ચોમાસુ સિઝનમાં મેઘરાજાના આકરા તેવર જોવા મળી રહ્યા છે. સિઝનની શરૂઆતથી જ મેઘરાજાનો તોફાની મૂડ જોવા મળી રહ્યો છે, જેમાં મેઘરાજા જ્યાં વરસે ત્યાં જળ પ્રલય ન આવે ત્યાં સુધી રોકાતા નથી. હવે ફરી આવી જ પેટર્નમાં મેઘરાજાએ રાજકોટને ઘમરોળ્યું છે. બપોર બાદ એકાએક તૂટી પડેલો વરસાદ રાજકોટ શહેર પર એવી રીતે ત્રાટક્યો કે 1 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકી ગયો. સાંબેલાધાર વરસાદથી રાજકોટ શહેરના રૈયા ચોકડી, એસ્ટ્રોન ચોક, 150 ફૂટ રિંગ રોડ, મોંડવી ચોક તેમજ મહિલા કોલેજ પાસેનો અંડરપાસ પાણી થઈ ગયો અને જોત જોતામાં મેઘરાજાએ રાજકોટની તસવીર બદલી નાખી. 1 કલાક પહેલા જ્યાં પાણીનું નામો નિશાન ન હતું ત્યાં હાલ 1 થી 1.5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. પણ શહેરમાં સૌથી ખરાબ હાલત રાજકોટના પોપટપરા ગરનાળા પાસે બની. એકાએક તૂટી પડેલા વરસાદે રાજકોટને પાણી કરી નાખતા નીચાણવાળા વિસ્તારોમાં આવેલા પોપટપરા ગરનાળામાં પાણીનો જમાવડો શરૂ થયો. નદીમાં પૂર આવતા પાણી જેવી રીતે વહેતું હોય તેવી જ રીતે પોપટપરા ગરનાળામાં પ્રલય દેખાયું. જોકે આ જ સમયે શહેરના BRTS બસના એક ડ્રાઈવરે એવી ભૂલ કરી કે કેટલીક જિંદગીઓ આ ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગઈ. BRTSના બસના ડ્રાઈવરે નાળામાં પાણી ઓછું જોતા બસ અંદર ઘુસાડી. જોકે વરસાદી પાણીમાં બસ ફસાઈ પડતા ત્યાં જ બંધ પડી ગઈ હતી. બીજી બાજુ નાળામાં ધીરે ધીરે પાણીનું સ્તર વધતું ગયું. 1 ફૂટે દેખાતું પાણી થોડીક જ મિનિટોમાં 2.5 ફૂટને ક્રોસ કરી ગયું. નાળું સ્વિમિંગ પુલ બનતા બસના ડ્રાઈવર અને મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. સ્થિતિની ગંભીરતા જોઈ સ્થાનિકોએ ફાયર બ્રિગેડને બોલાવી. જોકે આવા સમયે થોડી પણ વાર જિંદગી લઈ શકતી હતી, એટલે ફાયરની ટીમ પહોંચે તે પહેલા જ સ્થાનિકોએ રેસ્ક્યુ શરૂ કર્યું અને બસમાં સવાર તમામ લોકોને ધસમસતા પાણીમાંથી બહાર કાઢ્યા. રાજકોટમાં ભારે વરસાદના કારણે અલગ અલગ વિસ્તારોમાં જળબંબાકાર થયું છે. સાથે જ પોપટપરાના નાલાની અંદર પણ ભારે પાણી ભરાતા બસ ફસાઈ ગઈ છે અને બસના ડ્રાઈવર આપણી સાથે છે. કાકા, શું નામ છે તમારું? રમેશભાઈ ડોબરિયા. રમેશભાઈ, શું પરિસ્થિતિ હતી અહીંયા? ત્યારે પાણી ઓછું હતું, આગળ 4 વ્હીલ ગઈ, પછી એની વાંહે સ્કૂલ બસ ગઈ, તે પછી મેં નાખી તો ઓલી બસ ઊભી રહી, મારી ઊભી રહી ગઈ, બંધ થઈ ગઈ. પછી એક પાણી આવી ગયું હતું. 1 ફૂટ જેટલું પાણી હતું. પાણી કેટલું હતું? 1 ફૂટ જેટલું. ત્યારે 1 ફૂટ હતું, પછી કેટલું પાણી આવ્યું? ત્યારે 2.5 ફૂટ થઈ ગયો. ત્યારે 2.5-3 ફૂટ જેટલું પાણી થઈ ગયું. ત્યારે 2.5 ફૂટ થઈ ગયો. ઓકે, આમાં કેટલા મુસાફરો હતા? આમાં 4-5 જણા હતા. તો ઓછું પાણી હતું, આ લોકો કાઢી લીધા. તમે કઈ રીતે નીકળ્યા કાકા? આ છોકરાઓ બચાવ્યો, 2 જણા કઢાવ્યા. તમને પણ અહીંયા લોકોએ બચાવ્યા છે તમને? બસમાં સવાર તમામ લોકોને બહાર કાઢી લીધા બાદ ફાયરની ટીમે ધસમસતા પાણીમાંથી બસને બહાર કાઢવાના પ્રયત્નો શરૂ કર્યા. આમ બપોર બાદ તોફાની મેઘાએ રાજકોટને ઘમરોળવાનું શરૂ કર્યું હતું,
જેમાં ગણતરીના કલાકોમાં ખાબકેલા વરસાદે લોકોના જીવ તાળવે ચોંટાડી દીધા. રાજકોટ શહેરની સાથે ધોરાજી પંથકમાં પણ આફતનો વરસાદ ખાબક્યો હતો. 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડતા ધોરાજીના અનેક રોડ રસ્તા પાણી થયા હતા. રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ તો ધોરાજીમાં 12 માસ ખાંગા થયા તેવી પરિસ્થિતિ પણ પામી છે. ધોરાજીમાં 2 કલાકમાં ધોધમાર વરસાદ થયો છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે ધોરાજીના તમામ વિસ્તારો છે પાણી થઈ ગયા છે અને ધોરાજીમાં 2 કલાકમાં 1.25 થી 2.5 ઇંચ જેવો વરસાદ પડી ગયો છે. અને ધોરાજીના સ્ટેશન રોડ હોય, જુનાગઢ રોડ હોય, જમનાવા રોડ હોય, જેતપુર રોડ હોય કે ચકલાચોક હોય, જેવા વિસ્તારોમાં પાણીઓ ભરાઈ ગયા છે અને હાલ નદી નાળા જેવી પરિસ્થિતિ પણ પામી છે. આમ રાજકોટમાં એકાએક બપોર બાદ આફતનો વરસાદ ખાબક્યો હતો, જેણે ગણતરીના કલાકોમાં શહેરને પાણી કરી નાખ્યું. તોફાની વરસાદથી રોડ રસ્તા પર પ્રલય માફક પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો દેખાયો, જે ઘરવખરી વેપાર સાથે જિંદગી તાણી જવાનું જોર કરતા જોવા મળ્યા. જોકે આ આફત કહેર મચાવે તે પહેલા મેઘરાજાનો મિજાજ બદલાયો અને રૌદ્ર રૂપે વરસતા મેઘરાજા શાંત પડ્યા અને રાજકોટવાસીઓને મોટી રાહત મળી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.